સમાચાર સુરેન્દ્રનગરથી ફાયરિંગની વધતી ઘટનાઓ બાદ તંત્ર એક્શન મોડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચે હથિયાર પરવાના રદ કરવા કવાયત હાથ ધરાઈ। જિલ્લા કલેક્ટર દ્વારા 404 જેટલા હથિયાર પરવાનાઓ રદ કરાયા। હથિયારો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ મામલે કાર્યવાહી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કરાયા। ફાયરિંગ, ખંડણી, હત્યાની ઘટનાઓ બાદ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર જાગ્યું। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની વધતી ઘટનાઓ બાદ તંત્ર એક્શન મોડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચે હથિયારના પરવાના રદ કરવા કવાયત હાથ ધરાઈ। જિલ્લા કલેક્ટર દ્વારા 404 જેટલા હથિયાર પરવાનાઓ રદ કરાયા। હથિયારો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડના મામલે કાર્યવાહી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કરાયા। ફાયરિંગ, ખંડણી, હત્યાની ઘટનાઓ બાદ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર જાગ્યું। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે છેલ્લા લગભગ 3 વર્ષમાં 404 જેટલા આપણે હથિયારો જે છે એના પરવાના જુદા જુદા કારણોસર રદ કર્યા છે। એમાં ખાસ કરીને જે લોકો જે છે એ કોઈપણ જાતના ગુનાઓમાં સંડોવાયેલા હોય એમના હથિયાર પરવાના રદ કરવાની અમે કાર્યવાહી કરી છે। ખાસ કરીને 121 જેટલા તો જે છે સ્વરક્ષણના પરવાના એમાંથી અમે રદ કર્યા છે। અને એ ઉપરાંત ખાસ જે પાસા અને તડીપાર એની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી છે। 71 જેટલા છેલ્લા 3 વર્ષમાં 71 જેટલા આપણે પાસા એના કેસો કરેલા છે। એવી જ રીતે લગભગ 36 જેટલા તડીપારના કેસો જે છે એ પણ કરવામાં આવ્યા છે। ઓવરઓલ હમણાં જે તાજેતરમાં બનાવો બન્યા છે એના માટે પોલીસ અધિક્ષક શ્રી અને અમે સાથે બેસી રેન્જ આઈજી સાહેબ પણ અહીંયા આવેલા હતા, મિટિંગ કરેલી હતી અને જે છે એ આવા તત્વોને ડામવા માટે થઈને એક આખી જ એ સ્ટ્રેટેજી એ અમે ઘડેલી છે અને એ પ્રમાણે અત્યારે અમે જિલ્લામાં કામ કરી રહ્યા છીએ। છેલ્લા લગભગ નવેમ્બર મહિનામાં દિવાળી બાદથી 15 દિવસથી ડીજી સાહેબ અને આઈજી સાહેબની ડ્રાઈવો ચાલી રહી છે। આમાં એક ગેરકાયદેસર હથિયાર ધરાવતા હોય એવા લોકો વિરુદ્ધની ડ્રાઈવ ચાલે છે। સાથે સાથે જે હથિયાર પરવાનેદારો છે કે જે પોતાના હથિયારો પ્રદર્શિત કરે છે, લોકોમાં ભય ફેલાવે છે, પરવાનો ન હોય એવા વ્યક્તિઓને આ હથિયાર આપે છે, એમની વિરુદ્ધ પણ ડ્રાઈવ ચાલી રહી છે। આજ દિન સુધીમાં ટોટલ 28 લોકો વિરુદ્ધ કુલ 28 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને આ તમામના કાયદેસરના તથા પરવાનાવાળા આ બંને હથિયારો કબજે કરવામાં આવેલ છે। જે લોકો પરવાનો ધરાવતા હોય અને એ હથિયારની શરતોનો ભંગ કરશે એમના પરવાના રદ કરવા માટે લાયસન્સ ઇસ્યુ કરનાર ઓથોરિટીને અમે દરખાસ્ત કરેલી છે અને તમામના પરવાના રદ કરવાની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત ટોટલ 87 લોકો વિરુદ્ધ આજ દિન સુધીમાં જીપી એક્ટ 135 એટલે કે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી અને છરી કે કોઈ અન્ય ઘાતક હથિયાર લઈને નીકળેલા હોય એવા ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત રોજે રોજ અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરેલ છે। આ કોમ્બિંગની અંદર કારણ વગર પાનના ગલ્લે કોઈ પણ જાહેર જગ્યાએ મોડી સુધી બેસી રહેતા અસામાજિક તત્વો અને કેટલાક યુવાનો એમને સૂચનાઓ આપવામાં આવેલી છે કે આવી રીતે કારણ વગરે બેસી રહેશે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, શરીર સંબંધ ગુનાઓના જે નાસ્તા કરતા આરોપીઓ એમને અટક કરવા માટેની પણ ઝુંબેશ ચાલી રહી છે અને આવતા દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ